વિરોધમાં ધારાસભ્ય આવ્યા લોકોના પડખે। हाँ सुबनपुरा सर ना ત્યાં તો કશું નથી ત્યાં તો જઈને ત્યાં તો વોચમેન તો પૂજા કેન્દ્ર સરકારની સ્કીમ ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે સ્માર્ટ મીટર પેપરમાં આવ્યું હતું કોઈ જગ્યાએ કરું ફોન સર હા સડોની બાજુમાં આ બેસાડો સ્માર્ટ મીટર બે સરકાર ચાલે છે જયંતિભાઈ લોકો નથી હજી પેપરમાં નામ નથી ગઈકાલે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન અંતર્ગત RDSS સ્કીમ અંતર્ગત જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે તેના અંતર્ગત MGVCL દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે। મારા વિસ્તારની અંદર પણ ગોરવા, સુભાનપુરા, ફતેગંજ, ન્યૂ સમા રોડ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે। અચાનક જ 3-4 દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં CMOમાં પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે અમારા જે MGVCLના MD છે તેજસભાઈ એમની જોડે પણ મારી વાત થઈ હતી। સૌ પ્રથમ તો મેં તેજસભાઈને સજેશન પણ આપ્યું હતું કે સ્માર્ટ મીટર બેસાડવાની સાથે લોકોમાં જનજાગૃતિ આવે એના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે જે રીતે લોકોની ફરિયાદ છે કે અમારા મીટર ફાસ્ટ ફરી રહ્યા છે, ક્યાંક રાત્રે ડિસ્કનેક્શન થાય છે, ક્યાંક રજાના દિવસે પણ ડિસ્કનેક્શન કરવામાં આવે છે, આવી અનેક ફરિયાદો અમારા સુધી પહોંચી હતી। ગઈકાલે તેજસભાઈએ પણ આનો ખુલાસો પણ આપ્યો છે। આમ છતાં પણ તેજસભાઈને MGVCLના MDને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ, જે સરકારની વિચારધારા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે અને આ જ રીતે સરકાર અને MGVCL દ્વારા એ આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું એમને મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે કે ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર અમે રોકીશું। બિલકુલ સાચી વાત છે। સરકારી ઓફિસો હોય, અધિકારીઓ તેજસભાઈએ પોતાના ઘરે પણ સ્માર્ટ મીટર બેસાડ્યું છે અને આની સાથે જે એજ્યુકેટેડ કોલોનીઓ છે, જે સ્માર્ટ ફોન વાપરે છે અથવા તો જેમાં ડિજિટલ પેમેન્ટ વધારે સારું રીતે કરી શકે છે એવા વ્યક્તિઓની ત્યાં મીટર બેસાડવાનો સરકારનો જે પ્રોસેસ છે એ પણ મોટા પાયે ચાલુ છે। પણ આ જે ફરિયાદ આવી રહી છે એ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસમાંથી વધારે આવી રહી છે। પણ ત્યાં પણ જો મીટરમાં ફોલ્ટ હોય તો મીટર બદલવું જોઈએ અથવા તેમાં પણ જનજાગૃતિ લાવીને હવે નાનામાં નાનો વ્યક્તિ પણ UPI અને ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયો છે તો ક્યાં ને ક્યાં સ્માર્ટ મીટર આગામી ભવિષ્યનું એટલે ફ્યુચરની અંદર ખૂબ જરૂરી બનવાનું છે, પરંતુ આજે જનજાગૃતિ લાવવી જોઈએ અને જે ફરિયાદ આવી છે તેનું નિરાકરણ કરવું જોઈએ। 10-12 દિવસમાં જ 2000 રૂપિયા બિલ આવી રહ્યું છે, લાગે છે શંકાસ્પદ કંઈ આવી? એ સમયગાળો એવો છે। ખરેખર જે રીતે સરકારે અથવા તો MGVCL એક તારણ લાવવું જોઈએ કે ગયા વર્ષે આ જ મહિનાઓની અંદર એ જે તે ગ્રાહક છે એની ત્યાં કેટલું બિલ આવ્યું હતું અને આ વર્ષે કેટલું બિલ આવ્યું છે અથવા એના અનુપાતમાં કેટલા 10 દિવસનું બિલ આવવું જોઈએ અથવા એના ગયા વર્ષમાં અને આ વર્ષમાં એના ઘરમાં કયું નવું AC લાગ્યું છે, કયું નવું ફ્રીજ લાવ્યા છે અથવા કયા નયા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે એનું તારણ કાઢીને ગ્રાહકને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। શક્ય બને તો નવું મીટર એ જૂના મીટરની બાજુમાં બેસાડીને
10 દિવસ એને ચલાવવું જોઈએ, જેથી બંનેનું રીડિંગ ચેક કરી શકે અને પછી નવું મીટર નાખવું જોઈએ.